લોકડાયરાના કલાકાર દેવાત ખવડની દુધઈ ફાર્મ હાઉસ પરથી ક્યાંક ધરપકડ કરવામાં આવી હતી ને બાદ હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ સીસીટીવી ફૂટેજથી પણ અનેક એવા મોટા રાઝ ખુલ્યા છે। આજે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકડાયરાના કલાકાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે। દેવાત ખવડને લઈને જે પ્રમાણે અપડેટ સામે આવી હતી એ પ્રમાણે દેવાત ખવડની સાથે બીજા લોકોને લઈને અત્યારે હાલ પોલીસ રવાના થઈ ગઈ છે। ત્યારે હવે આ જ વાતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સૌથી પહેલા તો સીસીટીવી ફૂટેજ ઉપર નજર કરીએ ને બાદ ઘટનાને સમજવાનો પ્રયત્ન કરીએ। જે પ્રમાણે અત્યારે હાલ આ વિડીયો સામે આવ્યો છે એના ઉપરથી અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। પરંતુ જો વાત કરવામાં આવે ડાયરાના કલાકાર અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરીને બંદૂક તાકીને પતાવી દેવાની ધમકી આપનાર લોક સાહિત્યકાર દેવાત ખવડ સહિત 6 લોકોને દુધઈ નજીકના ફાર્મ હાઉસથી ધરપકડ કરી લેવામાં આવ્યા છે। આ પહેલા થોડા દિવસો પહેલા હુમલામાં વપરાયેલા 2 કાર ગીર સોમનાથથી બિનવારસી હાલતમાં મળી આવી હતી એવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। હુમલાખોરોએ ધ્રુવરાજસિંહની 17 તોલાની ચેન અને કારમાં રહેલા 43,000 રોકડા લૂંટી પણ લીધા હતા એવું પણ ક્યાંક આક્ષેપ મૂકવામાં આવ્યો છે। ત્યારબાદ તાલાલા પોલીસે મૂળી પોલીસનો સાથ લઈને દેવાત ખવડના મૂળ ગામ દુધઈ ગામે આવેલ ફાર્મ હાઉસ અને ગામમાં તપાસ શરૂ કરી હતી ને પોલીસે દુધઈ ગામે આવેલ સીસીટીવી કેમેરા જોતા દેવાત ખવડ છે તે અત્યારે હાલ દુધઈ ગામે આવીને તેમના ફાર્મ હાઉસ પર ભોજન લઈને અન્ય જગ્યાએ જોવા મળ્યા હતા અને બાદ તપાસમાં આવેલી પોલીસે દુધઈના જે નજીકમાં રહેતા જેટલા પણ મિત્રો છે દરેક લોકોને બોલાવીને પૂછપરછ કરી હતી ને એ જ દિશામાં પૂછપરછ હાથ ધરી હતી ને જે સમગ્ર વિગતો સામે આવી રહી છે અને અત્યારે હાલ જે પ્રમાણે દેવાત ખવડની સાથે બીજા લોકોને લઈને પોલીસ રવાના થઈ છે એ જ વાતને લઈને મોટા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જે આપણે આગળ દ્રશ્યોમાં પણ જોયું હતું। જો બનાવની વાત કરવામાં આવે તો ખાસ કરીને ગત તારીખ 12મી ઓગસ્ટના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પણ દેવાત ખવડ અને અન્ય 15 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો। દેવાત ખવડ અને તેના માણસોએ ફોર્ચ્યુન અને ક્રેટા કારથી ધ્રુવરાજસિંહની કિયા કારને અનેકવાર ટક્કર મારી હતી। ત્યારબાદ ગાળો ભાંડી હતી ને લોખંડના ધોકાથી ગાડીના કાચ તોડી નાખ્યા હતા। દેવાત ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હતી તેમજ 15 તોલા સોનાના દોરાની લૂંટ ચલાવી હતી। ખાસ ઇજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને પહેલા તાલાલા ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મામલો બહાર આવતા જ સનસનાટી મચી ગઈ હતી। મોડી રાત્રે પોલીસે દેવાત ખવડ સામે ફરિયાદ નોંધીને તેને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી હતી ને ગીર સોમનાથ જિલ્લાના એસપી છે તે ખુદ તાલાલા દોડી આવ્યા હતા। જો કે એવું પણ ક્યાંક કહેવાય રહ્યું છે કે જૂની અદાવતને કારણે હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે ને અત્યારે હાલ જે પ્રમાણે સીસીટીવી પણ બહાર આવી રહ્યા છે ને આ સમગ્ર સીસીટીવીએ ભાંડો ફોડ્યો છે કારણ કે જોઈ શકાય છે સીસીટીવી ની અંદર કે જે પોલીસની ગાડીઓ છે એ ગાડીઓ છે તે દેવાત ખવડની સાથે બીજા લોકોને લઈને રવાના થઈ છે તેવી ક્યાંક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। એટલે જે પ્રમાણે દેવાત ખવડની તેના ફાર્મ હાઉસ પરથી ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના યુવક પર જીવલેણ હુમલો કરવાના કેસમાં તાલાલા પોલીસે 6 લોકોને પકડી પાડ્યા છે અને સીસીટીવીએ સમગ્ર ભાંડો ફોડ્યો છે। જે પ્રમાણે આપણે આગળ પણ દ્રશ્યો જોયા હતા, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। ફરી એક વખત એ જ સીસીટીવી ફૂટેજ ઉપર નજર કરીએ।
તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.